આપણને એક વિચાર બહુ ગમે કે મારા વગર આ બધાનું શું થશે, મારા વગર તો ચાલે જ નહીં. અને એ મીઠો મધુરો લાગે પણ અહમ વધારનાર અને સાથે સાથે ઉદ્વેગ વ્યાકુળતા વધારનાર પણ છે ખરો. વાલ્મીકી રામાયણના પ્રસંગો ઉપરથી આપણને બહુ જ માર્ગદર્શન મળે. હનુમાનનું ચરિત્ર કેવું સરસ, મહાન. સીતા માતાની શોધ માટે સમુદ્ર સુધી પહોંચી ગયા, પણ હવે આ આવડો મોટો 400 યોજનનો સમુદ્ર એ લાંઘવો કેમ ન થાય મારાથી. ત્યારે જાંબુવન એની પાસે આવ્યા, જાંબુવન વૃદ્ધ વડીલ, અને હનુમાનને પ્રોત્સાહન આપ્યા. અરે તારા વગર તો કોઈની આ તાકાત જ નથી. બધાએ કહી દીધું હતું કે ભાઈ આટલું બધું જમ્પિંગ આપણાથી ન થઈ શકે. ત્યારે જાંબુવને એનામાં કીધું કે તારામાં કેવી શક્તિ છે, જબરદસ્ત. ખબર છે તું એ આ 400 યોજનનો સમુદ્ર એ પાર કરી શકસ, એને લાંઘી શકવામાં તારી શક્તિ છે, જબરદસ્ત શક્તિ છે. અને હનુમાનને પ્રોત્સાહન ચડી ગયું. આપણને ખબર છે, સમુદ્ર લાંઘી શ્રીલંકામાં પ્રવેશ પણ કરી લીધો. નાનકડો અતિ સૂક્ષ્મ મચ્છર રૂપ ધારણ કરીને લંકિણીને પણ એક ઘૂસતો મારીને એનો મોક્ષ કરીને શ્રીલંકામાં સીતા માતાની શોધ કરતાં કરતાં વિભીષણ મળી ગયા અને માર્ગદર્શન મુજબ કે અશોક વાટિકામાં સીતા માતા છે. અને જ્યાં સીતા માતા હતા એ વૃક્ષ ઉપર બેસી ગયા અને જોયું, આ હા હા, સીતા માતાની મેં શોધ કરી લીધી. ત્યારે એક મનોવૈજ્ઞાનિક ભાવનું આપણે આ કથાનક એ આપણે જોવાનું છે. એમ થયું કે જો હું ન હોત તો સીતા માતાની શોધ કોણ કરત. એટલામાં રાવણ ત્યાં આવે છે, ખુલ્લી તલવાર લઈને અહંકારયુક્ત સંવાદ કરીને સીતા માતાને કહે છે કે હું તને હવે તો મારી જ નાખું. અને એની તલવાર ઉપાડી અને મારવા જાય છે. હનુમાનને એમ થયું કે ઓહો, આ તો સીતા માતાનું હમણાં હત્યા કરી નાખશે. જો હું ન હોત તો કોણ એને બચાવત. હમણાં એનો હાથ પકડીને કાપી જ નાખું, અહીંયા ખતમ જ કરી નાખું. અને એ તો તૈયારી કરવા ના જ હતા ત્યાં એ રાવણનો હાથ કોણે પકડ્યો ખબર છે? રાવણનો હાથ પકડી લીધો મંદોદરીએ. રાવણની પત્ની ત્યાં હતા. રાવણનો હાથ પકડી લીધો, નહીં તમે આ રીતે એક સ્ત્રી હત્યા ન કરી શકો. અને ડરાવી, સમજાવી, ડરાવી અને અહીંયાથી કાઢી મૂક્યો. ત્યારે હનુમાન નથી, ઓ ભાઈ, ભગવાને પણ કોઈને ને કોઈને નિમિત્ત બનાવીને સીતા માતાને બચાવ્યા છે. આ હું ન હોત તો એ વાત ખોટી છે, એ મારો મનોભાવ એ ખોટો છે. પણ ત્યાં તો ત્રિજટા રાક્ષસી આવી પહેરગીર અને સીતા માતાની પાસે ગઈ. એને એમ થયું, ઓ આ રાક્ષસી અને આજુબાજુમાં બીજી રાક્ષસીઓ, આને બચાવવા, આનાથી તો બચાવવા પડશે. ત્યાં તો ત્રિજટા પણ સીતા માતાને વંદન કરી અને કહે છે કે હવે સીતા માં હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો કે કેમ સીતા માતા? મને કાલે સ્વપ્ન આવ્યું કે તમને શોધવા માટે એક વાનર આવશે અને એ પરાક્રમ કરી અને આખા લંકાને બાળી મૂકશે. ઉપર હનુમાનજી બેઠા બેઠા વિચાર કરે કે આ મને તો સીતા માતાની શોધ કરવા માટેનું જ કામ ભગવાને સોંપ્યું છે. જેટલું સોંપ્યું હોય એટલું જ કરવાનું હોય, એની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય. આ લંકાને બાળવાનું ક્યાં મને કીધું હતું? અને આ તો એમ કહે છે કે એક વાનર આવશે ને લંકાને બાળશે. આ કેવી રીતે થશે? ત્યાં તો સીતા માતા સાથે પછી પાછળથી સંવાદ થઈ
અને એને રાવણ આગળ બાંધીને લઈ જવામાં આવ્યા ત્યારે રાવણ છે ને એ પાછા હનુમાનને મારવા માટે તૈયાર થઈ જાય કે હું તને મારી નાખું, કારણ કે હનુમાને એવા આકરા સંવાદ કર્યા હતા કે શું તારી શક્તિ છે ને શું રામ મારા પ્રભુની શક્તિ છે. ત્યારે રાવણ એટલો બધો ક્રોધિત થઈ ગયો કે હનુમાનને મારી જ નાખું અને ઉગાઈ તલવાર. ત્યારે વિભીષણ વચ્ચે આવ્યા, નાય મોટા ભાઈ રોકી દીધા, દૂતની હત્યા ના કરાય, એને બહુ તો તમે દંડ આપી શકો. રાવણ હટી ગયો. ત્યારે રાવણ બોલે છે, અચ્છા એને દંડ એવો આકરો આપું કે એના પૂંછડામાં આગ લગાવી દે, એને બરાબર પૂંછડામાં વીંટી કાપડ વગેરે એને જ્વલન પદાર્થ છાંટી અને આગ લગાવી દો. ત્યારે હનુમાનજી મનમાં મુસ્કરાતા હતા, ઓહો મને એમ હતું કે આ કેમ કરતા થશે લંકા દહન, મારી પાસે નથી કાંઈ ગાભા કે કાંઈ એવા જ્વલનશીલ પદાર્થ પણ નથી અને આગ લગાડવા માટેનું કોઈ સાધન પણ નથી. આ બધી જ વ્યવસ્થા ભગવાને રાવણ મારફત જ કરી દીધી. બોલો આ હું કોણ, હું કઈ વાડીનો મૂળો? અરે હનુમાનજી ખૂબ ખુશ થયા કે હા ભગવાનની લીલા કેવી છે. હુંકાર તો બધો જ નકામો છે. આ રાવણને જ ભગવાને બુદ્ધિ સુધારી દીધી કે ક્યાંથી ગાભા લઈને એને જ્વલનશીલ પદાર્થ નાખીને આગ પણ લગાડી દીધી અને લંકા દહન કરી દીધું. કહેવાનો મતલબ શું છે કે આપણને એમ થાય કે મારા વગર અરે આ બધાનું શું થાય, અરે આખી દુનિયાનું આ સંસ્કૃતિનું શું થાય. ભગવાને બધી વ્યવસ્થા કરી છે યુગે યુગે, અને સંતો ઋષિઓ મહાપુરુષો આવી અને મારે માત્ર નિમિત્ત થવાનું છે. નિમિત્ત થયા વગર ના ચાલે, પણ સાથે અહંકાર મારા વગર શું થશે. એમાં આ ઘરનું તો બહુ હોય, આપણે ઘર મારા વગર કોણ ચલાવશે. અને જ્યારે એ અહંકાર તૂટે, આપણે ન હોય છતાંય ઘર સરસ ચાલતું હોય, દુનિયા સરસ ચાલતી હોય, ત્યારે આઘાત બેસે. અહંકારમાં ઉદ્વેગ તો આવે, પછી અહંકારનો જ્યારે પૂર્ણાહુતિ થાય ને મારા વગર બધું હાલે છે, ત્યારે હતાશા નિરાશા સુધી માણસ પહોંચી જાય. ત્યારે મારા વગર નહીં ચાલે એ વાત ખોટી છે. આપણે સરસ મજાની વાત છે ને, હું હરિનો આ ભાવ રાખવાનો, હું હરિ છે હરિનો, હરિ મમ રક્ષક, જે હરિ કરે તે મમ હિતનું, એ ભરોસો જાય ના. આ એક સરસ મજાનું સુવાક્ય એક ઘર પાસે એક ઘરમાં લખેલું હતું. હું હરિનો જે કરે તે મારે શું ચિંતા છે, એ ભરોસો જાય ના. હું હરિનો હરિ મમ રક્ષક, એ ભરોસો જાય ના.